યુવાનોને જાતિનો દાખલો મેળવવામાં લાંબા સમયથી પડતી મુશ્કેલીઓને લઈને આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે। પાલનપુરથી ગાંધીનગર સુધી ધારાસભ્ય કાંતિ ખરાડીના નેતૃત્વમાં આદિવાસી સમાજે પદયાત્રાની શરૂઆત કરી। અગાઉ અનેક વખત કલેક્ટર કચેરીએ આવેદનપત્રો અને રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ નક્કર પરિણામ ન મળતા હવે ગાંધીનગર સુધી પગપાળા કૂચ કરવામાં આવી। ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે યુવાનોને નોકરી મળી ગઈ છે, પરંતુ જરૂરી દાખલાઓ ન મળતા નોકરીના ઓર્ડર મેળવવામાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે। જો તંત્ર દ્વારા વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિધાનસભાને ઘેરાવ કરવાની ચીમકી પણ આદિવાસી સમાજના એ આગેવાનોએ આપી છે। કરીએ છીએ કે અમને હજુ પણ વહેલું છે, ગાંધીનગર સુધી લોબા ના કરો। વર્ષોથી નવું નથી, વર્ષોથી આદિવાસીઓના આદિજાતિના દાખલા મળતા હતા, એ જ રીતે નવું નથી કરવું। જે તે દાખલા મળતા હોય તે આજની તારીખથી આદિવાસીઓને દાખલા ચાલુ કરી દો તો અમને ગાંધીનગર સુધી લોબું થવું ના પડે। પણ નહીં ચાલુ કરશે તો અહીંયા અમે નક્કી કર્યું છે, ભલે અત્યારે એટલા છે પણ આગળ જતા કેટલા થાય છે એ આગળનો વિષય છે, પણ 100% અમને ગાંધીનગર સુધી જવું પડે છે અને દાખલાઓ માટે જવું પડે છે।